જે ગમતા જે ઠાકર વિકલાંગ ગૌશાળા કે ગુજરાત અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી છે. અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું. અત્યારે ભાપડી ગામની અંદરથી એક ફોન આવ્યો છે કે નંદી મહારાજને કોઈ નરાધમે પાહલો મારેલો હોય પગમાં, તો એને છોડાવવા માટે અમે જઈ રહ્યા. થોડી વારમાં તેનું રેસ્ક્યુ કરીશું ને કેવી રીતે અમને પકડીશું આપણે બતાવીશું. જય ઠાકર, જય ગૌમાતા. જય ગૌમાતા, જય ઠાકર. આપણને ભાપડીથી ફોન આવ્યો હતો ભાઈનો, અને આપણે નંદી મહારાજને રેસ્ક્યુ કરવા આવ્યા હતા. પગે વાયર છે, નંદી મહારાજ હમણાં બેઠા દેખાય એનું રેસ્ક્યુ. લો બરાબર. હા, ભાપડી ગોમમાં છે. હવે આખલો પાડ્યો છે દવા કરા. હા, નાકડો ફોન કરો. હો પછી બનાવી ખાવા. એમાં છે, એમાં છે લ્યા. હા, હા. ફોન થોડા ઘડી વાર કોઈ ફોન ઉપાડતા જ નહીં. વ્હાઈટ ડબલું લાગે. નિરીક્ષણ કરી તમને ફોન કરીએ મારો આઈડિયા જો તોણવો મધું ને એવું હોય તો પગ ને કોટી આગળ મારે નથી. તમે ભગત તમે ભગત પકડી તોણી રાખો ઢીલું છો તમે બે જણા. થી તોણી રાખો તમે. પછી ઓલી ઇંગલ ને હરાવી છે.
આ કોઈ પાહલો નથી મારેલો પણ આ શું શેતાના શેઢે વાયર પડ્યા એમાંથી પડી ગયા એના લીધે નંદી મહારાજ બહુ મજબૂત છે. લાવ ફોન લાવ તો એ મારે વરસાદ નહીં. જય ગૌ માતા, જય ઠાકર. અમને ભાપડીથી જે ફોન આવ્યો હતો સવારમાં વેલો નંદી મહારાજ માટે, આ ભાઈએ ફોન કર્યો તો એમનું પૂરું નામ ને પોતે કહીશ તમારું નામ. વીરાભાઈ મોડાભાઈ ભાપડે. તમે અમને કેટલા વાગે ફોન કર્યો હતો? મેં 9 વાગે. અમે કેટલી વારમાં 2 આવ્યા? કલાકમાં હાજર થઈ ગયા. 2 કલાકમાં કેવી સેવા રહી? બહુ સારી. સારી. જો આવી રીતે તમારો વીરાભાઈ. પીરાભાઈ આવા નવા ગામડે પીરાભાઈ થાજો કે ક્યાંય પણ ગૌ માતા નંદી મહારાજ બીમાર હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો, મેં તરત આવીને એનું રેસ્ક્યુ કરીને એને સારવાર કરીશું. જો થોડું હશે તો છોડી મૂકીશું, સેવા દવા કરી, અને વધારે હશે તો ગૌશાળા મૂકીશું. અમારો નંબર છે 9614015100. ગુજરાતના કોઈ પણ ખૂણે જરૂર પડે તો અમારી વિકલાંગ કાયમી હાજર છે. જય ઠાકર, જય ગૌ માતા.